પાછા જો આમ જો અમારે બીજી વાર લિફ્ટમાં ઉતરવું તો પણ લિફ્ટ બંધ થઈ ગઈ જો મિત્રો અમે હવે પગથિયે જ ઉતરી ગયા આ છે આપણું બીજું મંદિર અને આપણે જઈ રહ્યા છીએ તો જો મિત્રો હવે અમે બીજા મંદિરે જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો મિત્રો અમને જોઈને ગેટ બંધ કરી દીધો કે તમને દર્શન નથી કરવા દેવાના જોઈ શકો છો આ ભાઈ અમારે પોઝ સારી આપતા આવડે છે જોવો તમે એકવાર આની પોઝ જોવો અને ભાઈ આ ભાઈ છે કેમેરામેન અને આ ભાઈ ઊભા રહેવા વાળા જોઈ શકો છો આ ભાઈ અમારા તમે જોઈ શકો છો ગેટ અત્યારે બંધ થઈ ગયો છે મિત્રો તો તમે જોઈ શકો છો સારંગપુરમાં પણ પતંગો ચગી છે મિત્રો માને દોડવાનું હા તો મિત્રો હવે આપણે મોટી મૂર્તિએ જવાનું છે તો જોઈ શકો છો મિત્રો અમે લટપટ જઈ રહ્યા છીએ જોઈ લો લટપટ મિત્રો તમને હવે ડ્રોન શૂટ દ્વારા આખી મૂર્તિના દર્શન કરાવવાના છે તો તમે જો હા તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સારંગપુરની સૌથી મોટામાં મોટી મૂર્તિ મિત્રો તો તમે આ મૂર્તિના દર્શન કરીને જય કષ્ટભંજન દેવ કોમેન્ટમાં લખી વાળો હા તો મિત્રો તો તમે જોયું હશે કે ડ્રોન શૂટ દ્વારા આપને સાળંગપુર કેટલું સુંદર જોવા મળે છે અને મિત્રો તમે ટ્રાફિક જોવો અહીંયા જો મિત્રો જોઈ શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો નાના નાના ફૂલકા પણ અહીંયા પ્રવાસમાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભાભા અને ડોસી બધા આરામ કરી રહ્યા છે તો આ બિલ્ડિંગમાં તમને રહેવા માટેની જગ્યા પણ મળી જશે તો તમે અત્યારે જ સાળંગપુર પહોંચી જાજો હા તો મિત્રો આ છે મિત્રો તો તમે જોઈ શકો છો સાળંગપુરમાં સારું એવું પાર્કિંગ પણ આપેલું છે તો મિત્રો તો તમે પણ તમારી ગાડી બાડી હોય તો અહીંયા મૂકી દેજો જરૂરથી જોઈ શકો છો આ છે સાળંગપુરનું પાર્કિંગ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મફતની ચા ઠપકારી લીધી છે મિત્રો આપણે મફતનું કંઈ મૂકતા જ નથી મિત્રો તો તમે જોઈ શકો છો કે કેટલું માણસો દાદાના દર્શન કરવા માટે લાઈનમાં ઊભું છે મિત્રો કેટલો તડકો છે તમે જોવો તોય પણ મિત્રો માણસો દાદાના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા જ છે મિત્રો હવે આપણે આવા નવા બીજા બ્લોગમાં મળશું તો જય કૃષ્ણ.